હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાનું છે સેવ ગલકા ટમેટાનું શાક. તો મિત્રો, તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને નવા નવા મારા વિડીયા જોવા મળશે. તો ચાલો આપણે બનાવીએ સેવ ગલકા ટમેટાનું શાક. તો આજે આપણે બનાવવાનું છે ગલકાનું શાક. ગલકા, ટમેટા અને સેવનું શાક બનાવવાનું છે આપણે. તો મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા નવા વિડીયા જોવા મળશે. તો મિત્રો, આપણે બનાવીએ સેવ ગલકા ટમેટાનું શાક. મેં ગલકા સુધારી લીધા છે. હવે આપણે એને વઘારી દઈશું. મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એમાં મસાલા કરી અને ગલકાને વઘારી નાખવાના છે. 1 ચમચી આપણે રાઈ નાખવાની છે. રાઈ ફૂટી જાય એટલે આપણે 1 ચમચી આખું જીરું નાખી દઈશું. 2 થી 3 ચપટી આપણે હિંગ નાખી દેવાની છે. અડધી ચમચી હળદર નાખી દઈશું. હવે આ ગલકા છે એને આપણે નાખી દેવાના છે. મિત્રો, તમે આવી રીતે સેવ ગલકાનું શાક કરશો તો ખાવાની ખૂબ મજા આવે છે અને રોટલા સાથે તમે ખાઈ શકો છો. હવે આને 10 થી 12 મિનિટ માટે આપણે ચડવા દેવાના છે. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. આમાં ઓછું મીઠું નાખવાનું છે કેમ કે ગલકા ગળી જાય એટલે પછી ખારું લાગે છે. હવે આપણે આને 10 થી 12 મિનિટ માટે આપણે આને ચડવા દઈશું ઢાંકીને. 4 થી 5 કળી લસણની લઈ લીધી છે. એમાં 1 ચમચી મરચાં પાવડર નાખી અને આપણે આને ખાંડી લઈશું. લસણની ચટણી ખાંડી લીધી છે. હવે આપણે આ 1 ટમેટું એમાં મિક્સ કરી અને ખાંડી લેવાનું છે. હવે આપણે આ તુરિયા ચડી ગયા છે. હવે આપણે આ લસણ અને ટમેટાની પેસ્ટ નાખી દઈશું અને 5 થી 7 મિનિટ માટે આને ચડવા દેવાનું છે. આપણે આમાં લાલ મરચું પાવડર નાખી દઈશું 1 ચમચી અને 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખવાનું છે. હવે આ મિક્સ કરી અને આને ચડવા દેવાનું છે. થોડીક વાર પછી આપણે પાણી નાખીશું. જ્યાં બધું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે તુરિયા ટમેટા ચડી ગયા છે. હવે આપણે આમાં પાણી નાખી દઈશું 1 ગ્લાસ. પછી આપણે સેવ નાખવાની છે પાણી ચડી જાય એટલે. હવે આને 5 થી 6 મિનિટ માટે ઉકળવા દઈશું. પછી આપણે સેવ નાખી લઈશું. જો આપણું શાક ચડી ગયું છે. હવે આપણે આમાં સેવ નાખી દઈશું. હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે. અને 2-3 મિનિટ માટે આને રહેવા દેવાનું છે. પછી આપણે ઉપર ધાણા નાખી અને ડીશમાં કાઢી લઈશું. જો આપણે સેવ ગલકા ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે. ચાલો મિત્રો, સેવ ગલકા ટમેટાનું શાક ખાવા.